એક વખતની વાત છે, એક ગામમાં રમેશ નામનો ખેડૂત રહેતો હતો. તે પોતાની મહેનત માટે જાણીતો હતો અને ખૂબ જ સમજદાર ગણાતો હતો. તે ખેતીથી પોતાનું જીવન ચલાવતો અને કુટુંબનું પાલન કરતો. પરંતુ તે મહેનત સુધી મર્યાદિત નહોતો. તે ભવિષ્યમાં આવતા પડકારોને ભાંપીને તદ્દન સેશવે નિર્ણય લેતો. એક વર્ષ ગામમાં વરસાદ બહુ ઓછો પડ્યો. લોકોને ભય હતો કે આ વર્ષે પાક નબળો રહેશે અને ગામમાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થશે. આમ તો મોટા ભાગના ખેડૂતોએ માત્ર વરસાદ પર આધાર રાખીને ખેતરમાં રોપણી કરી હતી અને આ કારણે તેમનો પાક બગડી જવાની શક્યતા હતી. પરંતુ રમેશે પૂર્વ વિચાર સાથે કંઈક અલગ યોજના બનાવવાનું નક્કી કર્યું. તે જાણતો હતો કે દુષ્કાળ કોઈ પણ સમયે આવી શકે છે અને ખેડૂત માટે અનિશ્ચિતતાના સમયમાં તૈયાર રહેવું ખૂબ જરૂરી છે. રમેશે પોતાની જમીનના એક ખૂણામાં તળાવ ખોદ્યું જેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય. આ તળાવમાં પોયતું પાણી ભરવામાં આવતું જેથી દુષ્કાળના સમયમાં તેનો ઉપયોગ કરી શકાય. ઉપરાંત તેણે એક સાથે વિવિધ પ્રકારના પાક વાવવાનું નક્કી કર્યું. તે જાણતો હતો કે એક જ પાક પર નિર્ભર થવું ખતરનાક હોઈ શકે છે. તેથી તેણે થોડા ખેતરમાં મકાઈ, થોડા ખેતરમાં ઘઉં અને કેટલીક જગ્યાએ ડુંગળી અને બાજરી ઉગાડવા માટે આયોજન કર્યું. આ વિવિધતાથી તેની ખેતી વધારે સુરક્ષિત બની. જ્યારે દુષ્કાળનો અસર દેખાવા લાગી ત્યારે ગામના અન્ય લોકો ખરેખર મુશ્કેલીમાં આવી ગયા. તેઓએ રોપેલા પાક બળી ગયા અને તેમનું ભરોસું તૂટવા લાગ્યું. ઘણા ખેડૂતોને ખોરાક અને આવક બંને માટે સંઘર્ષ કરવો પડ્યો. પરંતુ રમેશ માટે પરિસ્થિતિ અલગ હતી. તળાવના પાણીથી તે પોતાના ખેતર સિંચી શક્યો અને વિવિધ પાક હોવાથી એક સાથે બધા નબળા પડ્યા ન હતા. પરિણામે તે પૂરતી ઉપજ મેળવી શક્યો અને તેને બજારમાં વેચી નફો પણ કર્યો. રમેશ માત્ર પોતાની સ્થિતિમાં સંતોષી થતો નહોતો. તેણે પોતાના નફાના કેટલાક ભાગનો ઉપયોગ કરીને ગામના અન્ય ખેડૂતોને મદદ કરવાનું નક્કી કર્યું. તે તેઓને પાણી આપતો અને તેમના માટે નવા બીજ ખરીદવા પણ મદદ કરતો. ગામના લોકો તેની સમજદારી અને માનવતાથી પ્રભાવિત થયા. તેઓએ તેની પાસે નવી રીતે ખેતી શીખવાનું શરૂ કર્યું. રમેશે તેમને પાણી સંગ્રહ, મિશ્ર ખેતી અને વ્યાવહારિક યોજનાઓનો ઉપયોગ શીખવાડ્યો.